ગુજરાતની અંદર ગુજરાતની ભૂમિ એ મહાત્મા ગાંધીની ભૂમિ છે, પૂજ્ય સરદાર સાહેબની ભૂમિ છે. એટલે ગુજરાતની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જોઈએ એવું તેમનું સપનું. બીજું ખાસ મને એવું લાગે છે કે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં છે અને જે વિદેશી મહેમાન ગુજરાતમાં આવવાના છે, વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે આ ગુજરાત સરકારે દારૂમાં ગાંધીનગરમાં છૂટ આપી છે. તો વિદેશીઓને ખુશ કરવા માટે ગુજરાતની સંસ્કૃતિનું હનન થાય, ગાંધી વિચારોનું હનન થાય, સરદાર સાહેબના વિચારોનું હનન થાય, સંતોના વિચારોનું હનન થાય, ખરેખર ગુજરાતની પ્રજા માટે અપમાનજનક છે, ગેરવ્યાજબી છે. આવું ચલાવી લેવામાં આવશે નહીં. અને ખાસ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. એટલે સમગ્ર ગુજરાતના તમામ સમાજના શૈક્ષણિક સંકુલો ગાંધીનગરમાં આવેલા છે. દીકરા અને દીકરીઓ હજારો સંખ્યામાં ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. જો ગુજરાતમાં દારૂની છૂટી આપવામાં આવશે તો કોઈ પણ બેન દીકરી ગાંધીનગરમાં છૂટથી ફરી શકશે નહીં, એ 100% છે. એટલે ગુજરાતના તમામ સંતો મંતો, ગુજરાતના તમામ સામાજિક સંગઠનો, ગુજરાતના તમામ રાજકીય પક્ષો અને સમગ્ર ગુજરાતની પ્રજાજનોને વિનંતી કરું છું કે આ ગુજરાતની સંસ્કૃતિને લાસણ લગાડતો વિષય છે. એટલે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધીના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી છે. ગુજરાતમાંથી કે દેશમાંથી ગાંધી બાપુએ વિદેશી સંસ્કૃતિને ભગાડી, અંગ્રેજોને ભગાડી અને આ ભારત દેશની રચના થઈ. મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદેશીઓના ઈશારે, વિદેશીઓને ખુશ કરવા માટે, વિદેશીઓ, મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લેવા માટે આ ગુજરાતની અંદર દારૂની છૂટ આપી અને ગુજરાતની સંસ્કૃતિનું હનન કરી રહી છે. કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. 30 દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂબંધી થવી જોઈએ. ગ્રેટ સિટી અને ગાંધીનગરમાં જે દારૂ વેચવાની છૂટ આપી છે, કાયદો પરત ખેંચવો જોઈએ. અને 30 દિવસની અંદર આ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો અમે ગુજરાતના સામાજિક આગેવાનો મા અંબાના દર્શન કરી અને ચાલતા ગાંધીનગર આવીશું અને રાજ્યપાલશ્રીને આવેદનપત્રક આપીશું અને રાજ્યપાલશ્રીને વિનંતી કરીશું કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ. કે બંધારણનું અમલ થતો નથી, બંધારણનું અપમાન થઈ રહ્યું છે, ગાંધી બાપુના વિચારોનું અપમાન થઈ રહ્યું છે, સરદાર સાહેબના વિચારોનું અપમાન થઈ રહ્યું છે. એક બાજુ આ સરકાર એવી જાહેરાત કરે છે કે ધોરણ 8 થી માંડીને 10 સુધી બાળકોને ગીતાના પાઠ ભણાવીશું, અમે કૃષ્ણ ભગવાનના વિચારો અમલમાં મૂકે છે. બીજી બાજુ રાક્ષસી વિચારો, અંગ્રેજોના વિચારો જે દારૂની છૂટ આપે છે. ખરેખર આ સરકારની નીતિ, કામ કરવાની પદ્ધતિ એ ગુજરાતની શાંતિ ડોળવાની છે અને ગુજરાતની શાંતિ અને સલામતી માટે અમે આખરી શ્વાસ તક લડીશું. સર્વ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત.